આજના વિડીયોમાં આપણે હરસિદ્ધિ શક્તિપીઠ માતાજીના લાઈવ દર્શન કરીશું। સાથે સાથે આ મંદિરના ઇતિહાસ વિશે જાણીશું। આ મંદિરમાં આવેલ માં શેરાવાળી માતાજીનું દર્શન કરીશું। સપ્તઋષિ નારેશ્વર ભગવાન, ચિત્રકૂટ રામ ભરત મિલાપ, શ્રી રામ સેતુનું પાણીમાં તરતું પથ્થર અને રાજા રણછોડજીના મંદિરનું બધું દર્શન કરીશું। તો મિત્રો આ વિડીયોને પૂરું જરૂરથી જોઈ લેજો। જો મિત્રો તમે અત્યાર સુધી અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે મંદિરના રિલેટેડ બધા જ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ। તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, અમારા YouTube ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસે આવેલું હરસિદ્ધિ માતાજીનું મંદિરના દર્શન કરવાના છે। મિત્રો આ હરસિદ્ધિ માતાજીનું મંદિર 200 વર્ષ જૂનું છે અને આ મંદિરની સ્થાપના સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવી હતી। આ હરસિદ્ધિ માતાજીના મંદિરને શિવ શક્તિ સ્વરૂપ પણ કહેવામાં આવે છે। તો આ હરસિદ્ધિના પૂજાથી શિવ અને શક્તિની પૂજાનું ફળ મળે છે। તો ચાલો મિત્રો હવે આપણે આ મંદિરના દર્શન કરી લઈએ। મિત્રો આ મંદિરમાં દર મહિનાના પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે અને આ દિવસે મંદિરના ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને જમવા માટે ફ્રી ભોજન અને પ્રસાદી પણ આપવામાં આવે છે। તો મિત્રો અહીંયા તમે સામે જોઈ શકો છો, આ છે નારેશ્વર ભગવાન, જેમનું અડધું સ્વરૂપ સ્ત્રીનું છે અને અડધું સ્વરૂપ પુરુષનું છે। તો ચાલો મિત્રો હવે આપણે માતા વૈષ્ણો દેવીની યાત્રા કરી આવીએ। તો મિત્રો અહીંયા માતા વૈષ્ણો દેવીની યાત્રા ધામ જેમ જ એક પર્વત બનાવવામાં આવ્યું છે અને આપણને આ પર્વતના મારફતે જ ત્યાં ઉપર દર્શન કરવા જઈશું। તો વિડીયોને આખું જોવા વિનંતી છે મારી। તો મિત્રો અહીંયા સામે સૌથી પહેલા આપણે માતૃ પિતૃ ભક્ત શ્રવણની મૂર્તિ જોઈ શકાય છે। માતા શેરાવાળીના પર્વત ચડતા સમયે આપણને અહીંયા સરસ્વતી માતાજીના દર્શન થાય છે। તો અહીંયાથી થોડું આગળ જતા સમયે આપણને મહર્ષિ વેદવ્યાસ અને મહર્ષિ વાલ્મીકીજીના દર્શન થાય છે। મિત્રો આ મંદિરમાં તમને બધા જ દેવી દેવતાઓના દર્શન એક સાથે થઈ જશે।
મિત્રો હવે આપણે સપ્તઋષિના દર્શન કરીશું. સપ્તઋષિ એટલે કે 7 ઋષિ. આ સપ્તઋષિના પિતા ભગવાન બ્રહ્માજીને ગણવામાં આવે છે અને આ સપ્તઋષિનું કામ દુનિયાને ચલાવવાનું હોય છે. સપ્તઋષિના દર્શન કર્યા પછી હવે આપણે કાળ ભૈરવજીના દર્શન કરીશું. તો હવે છેલ્લે મિત્રો આપણે પહોંચી ગયા છે મા શેરાવાલીજીના ગુફાની તરફ. ગુફામાં એન્ટર થતાં સૌથી પહેલાં આપણને અખંડ જ્યોત જોવા મળશે. તો મિત્રો હવે આપણે મા શેરાવાલીજીના મંદિર પાસે પહોંચી ગયા છે. સામે તમે જોઈ શકો છો મા સરસ્વતીજી, મા મહાકાળી માતા અને માતા લક્ષ્મીજીના તમે દર્શન કરી શકો છો. તો મિત્રો મા શેરાવાલીજીના દર્શન કર્યા પછી હવે આપણે મહાદેવજીના 12 જ્યોતિર્લિંગના એક સાથે એક જ જગ્યાએ દર્શન કરીશું. અહીંયા સામે શ્રી કૃષ્ણ ભગવાન કાળિયા નાગને હરાવીને એમના ઉપર સવાર થયા હતા એની મૂર્તિ તમે જોઈ શકો છો. આ સામે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તમે જોઈ શકો છો. આ છે ભક્ત મીરાબાઈ જે શ્રી કૃષ્ણજીના ખૂબ જ મોટા ભક્ત હતા. અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો નરસિંહ મહેતાજી. જો મિત્રો તમે અમદાવાદ કે એના આસપાસના એરિયાના હો તો તમે એકવાર લાડોલ જરૂર આવજો. અહીંયા તમને બહુ બધું જાણવા મળશે. તો મિત્રો આ સામે તમે જોઈ શકો છો રામ ભક્ત સબરીબાઈ, જેમની એક નાની કુટિયા છે અને એમની પાસે બોર છે જે ભગવાન રામજીના વેટ કરી રહી છે. મિત્રો ચિત્રકૂટમાં જ્યારે શ્રી રામજી અને ભરતજીનો મિલાપ થયો હતો તો એ ટાઈમનું વર્ણન અહીંયા આપણને મૂર્તિઓ દ્વારા બતાવવામાં આવી રહ્યું છે.
અહીંયા સામે હિમાલયમાં શ્રી માનસરોવર પર્વતનું એક વર્ણન કરવામાં આવી રહ્યું છે, જ્યાં તમે સામે જોઈ શકો છો ભગવાન ભોલેનાથ બેઠા છે અને એમની સેવામાં નંદીજી અને બીજા બધા ભગવાન અહીંયા સામે એમની સેવામાં ઉપસ્થિત છે. તો મિત્રો, હવે આપણે શ્રી બજરંગબલીજીનું દર્શન કરીશું અને એમની સામે અહીંયા તમે જોઈ શકો છો જે રામ સેતુ માટે જે પથ્થરનો ઉપયોગ થયો હતો એ પથ્થર અહીંયા એક જાળીની અંદર મૂકવામાં આવ્યું છે અને આ પથ્થર પાણીમાં તરે છે. પહેલાં આ પથ્થરને શ્રદ્ધાળુઓ માટે બહાર જ મૂકવામાં આવ્યું હતું, પણ સમય જતાં ભીડ વધતા આ પથ્થરને અહીંયા એક જાળીમાં મૂકવામાં આવ્યું છે. તો છેલ્લે મિત્રો, હવે આપણે સંત જ્ઞાની કુલાશંકર મહારાજજીના દર્શન કરીશું. તો મિત્રો, અમારો આજનો આ વિડીયો હતો લાડોલ ગામમાં આવેલ હરસિદ્ધિ માતાજીના મંદિરનો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં એકવાર હરસિદ્ધિ માતાજી જરૂરથી લખી દેજો અને એકવાર અહીંયા જરૂરથી આવજો.